સ્વામી ને અરે સતી તમે કયા પ્રમાણે મેં આપણી દીકરી સગુણાના લગ્ન કરી આપ્યા. અરે સતી હવે મારે ભોળાનાથના તપે જવું છે માટે હું તમારી પાસે રજા માંગુ છું. યજ માથા નો રે મુગઠા સતી તમને તો અરે પ્રધાનજી હું શિવશંકરના તપે જઉં છું. હવે મારે રાજની અંદર તપે જવું છે તે માટે છેલ્લા છેલ્લીના રાજની અંદર કસુરબા પીરવતો જવું તે માટે રાજની અંદર ખેડૂતભાઈને બોલાવો. રાજ પ્રધાન બોલાવે ખેડૂત આવજો રે આવજો રાજની દરબાર
પ્રધાનજી આજમાં શું કામ કર્યું? આપણા મહારાજા શિવશંકરના તપે જાય તમને કશું બોલે સામેની ડેરી જઈને બેસી જાઓ. ભલે. પ્રધાનજી રાજમાં વાળંદને બોલાવો. રાજ્ય પ્રધાન બોલાવે વાણિયા આવજો રે આવજો રે પ્રધાનજી અત્યારે બોલવાનું કારણ આપણા મહારાજા શિવશંકરના તપે જાય છેલ્લા છેલ્લીના કશું બોલાવે સામેની ડેરી જઈને બેસી જાઓ. પ્રધાનજી રાજમાં હરભુજીને બોલાવો. રાજ્ય પ્રધાન બોલાવે વાણિયા આવજો રે આવજો રે અરે પ્રધાનજી અત્યારે શું કામ કર્યું? આપણા મહારાજા શિવશંકરના તપે જાય છેલ્લા છેલ્લીના કશું બોલાવે સામેની ડેરી જઈને બેસી જાઓ. પ્રધાનજી જી મહારાજા રાજમાં કવિરાજને બોલાવો. રાજ્ય પ્રધાન બોલાવે રાજમાં અત્યારે બોલવાનું કારણ છે? આપણા મહારાજા શિવશંકરના તપે જાય છેલ્લા છેલ્લીને કશું બોલાવે સામેની ડેરી જઈને બેસી જાઓ. ભલે પ્રધાનજી. પીધો તમે સાચા
જઈ રહ્યા છું તો હવે પછી આવી કસુંબાની વાણી કોણ સંભળાવશે? અરે ખેડૂત ભાઈ, હવે પછી આવી કસુંબાની રમઝટ પ્રધાનજી બોલાવશે. ભલે મહારાજ. યાદ ચોથો રે કસુંબો આનંદ તમારે પાવો. તે પીવો તમે સાદા દિલથી યાદ પીવો તમે સાદા મનથી યાદ. ચોથો રે કસુંબો માણસ તમારે પાવો. અરે મહારાજા, આપ શિવશંકરના તપે જશો તો પાછળથી આવી કસુંબાની રમઝટ કોણ બોલાવશે અને રાજગાદી કોણ સંભાળશે? અરે ભાઈ વાળંદ, હવે પછી આવી કસુંબાની રમઝટ પ્રધાનજી બોલાવશે અને રાજગાદી પણ પ્રધાનજી સંભાળશે. યાદ પાંચમો કસુંબો અર્જુનજી તમારે પાવો. આજ પાછો કસુંબો રાજાએ અમને પાયો. કે પીવો તમે સાચા દિલથી યાદ પીવો તમે સાચા મનથી યાદ. પાંચમો કસુંબો અર્જુનજી તમારે પાવો. અરે મહારાજ, આપ જો શિવશંકરના તપે જશો તો પછી આ રાજગાદી અને આવી કસુંબાની રમઝટ કોણ બોલાવશે? અરે પ્રભુજી, હવે પછી આ રાજગાદી અને કસુંબાની રમઝટ પ્રધાનજી બોલાવશે. જેવી તમારી ઈચ્છા. યાદ છઠ્ઠો રે કસુંબો આવી જાય તમારે પાવો. તે પીવો તમે સાચા દિલથી યાદ લેજો તમે સાચા મનથી યાદ. છઠ્ઠો રે કસુંબો આવી જાય તમારે પાવો. આજે છઠ્ઠો રે કસુંબો ગાયે અમાને પાયો. પીધો અમે સાચા મનથી આજ, પીધો અમે સાચા દિલથી આજ. છઠ્ઠો રે કસુંબો ગાયે અમાને પાયો. હરે મહારાજા, કસુંબા કઈક એમ ઘોડા છે, હજી એક વાર આપો. અરે પ્રભુજી, લો આ કસુંબા અને કસુંબો કેવો જન્મો છે એની વાણી કઈ સંભળાવો. હરે ભલે મહારાજા, કસુંબાની વાણી કઈ સંભળાવું. હજુ ભરા
અરે મહારાજા આપ શિવ શંકરના તપે જશો તો પાછળથી આવી કસુંબાની રમઝટ કોણ બોલાવશે? અરે કબીરાય, હવે પછી આવી કસુંબાની રમઝટ પ્રધાનજી બોલાવશે. ભલે મહારાજા. યદ સાતમો કસુંબો પ્રધાન તમારે પાઉં. અરે પ્રધાનજી, આજ હું શિવશંકરના તપે જાઉં છું. આ રાજ, આ પાઠ અને પ્રજાને સંભાળજો. આજ હું નીકળી જાઉં છું. હે મહારાજાની આજ્ઞા, જરૂર રાજની સંભાળ લેજો. એવી કાશીની વાટે અજમલ ચાલી આરે. કરવા શકું નરે દર્શન કરવા, થોડા નરે દર્શન. કાશીની વાટે અજમલ ચાલી. લીલા ધરતી
લાખોના ખર્ચા પાણીમાં બેસી જાય માટે રાજમાં તરત ભેરો
પ્રધાન બોલાવે રાજ્ય પ્રધાન બોલાવે આવજો રે આવજો પ્રધાન બોલાવે આવજો રે આપના ભૈરવબંધ મિત્ર સબલ શાહ બોલાવે છે. અરે મિત્ર સબલ શાહ, સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. આવો મિત્ર ભૈરવસિંહ. અરે મિત્ર સબલ શાહ, અત્યારે બોલાવવાનું કારણ? મિત્ર ભૈરવસિંહ, બોલાવવાનું કારણ એ જ, આજ મારો જન્મદિવસ, ખુશીનો દિવસ અને આનંદનો દિવસ. માટે ગામે ગામથી રાજા આવી ગયા, રૈયત આવી ગઈ. મેં આપને પણ પત્રિકા મોકલી હતી. તમને મળવામાં મોડું થયું હોય અથવા ન પહોંચી હોય તો મને મિત્ર ભૈરવસિંહ માફ કરજો. અરે નહીં મિત્ર સબલ શાહ, આપે મને કંકોત્રી મોકલી હોય અને મને આવવામાં મોડું થયું હોય તો મિત્ર સબલ શાહ મને માફ કરજો. ઠીક છે પ્રધાનજી, આજ મારો મિત્ર ભૈરવસિંહ ઘણા દિવસે દિલ્હી દરબારમાં આવ્યો છે. મારા આંગણા પાવન કર્યા છે. માટે રાજમાં કસુંબાની તૈયારી કરો. કસુંબા પીવી અને આ કસુંબાની મોજ માણીએ. અરે જરૂર તૈયારી કરી. કહો મિત્ર ભૈરવસિંહ, આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મિત્ર સબલ શાહ, જેને તમારા જેવો મિત્ર હોય એના રાજમાં શું ખામી હોય? અરે મિત્ર સબલ શાહ, એ કહો કે તમારા રાજમાં કેમ ચાલી રહ્યું છે? મિત્ર ભૈરવસિંહ, આજ મારે મંગલનો દિવસ, આનંદનો દિવસ, એથી વિશેષ આપ મારા આંગણે પધાર્યા, મારા આંગણા પાવન કર્યા, એથી વિશેષ મારે શું હોય? અરે લ્યો આ કસુંબા. લો મિત્ર ભૈરવસિંહ, આપ આજ મારા જન્મદિવસના નિમિત્તે આ કસુંબા, કડવા કસુંબા આપણી હાથે જ મીઠા કરો. આવો. પાછળથી મામું અરે મિત્ર સબલ શાહ, આજે તમારો જન્મદિવસ, ખુશિયાલીનો દિવસ. માટે આજે કોઈ એવી વસ્તુ માંગો કે તમને ભૈરવસિંહ જિંદગી ભર યાદ રહી જાય. નહીં નહીં મિત્ર ભૈરવસિંહ, આજ માગવાનો સમય મારો નહીં તમારો છે. કારણ આજ તમે મારા દિલ્હી દરબારમાં આવ્યા છો અને મારો જન્મદિવસ છે, ખુશીનો દિવસ છે. આજ તમારે જે જોતું હોય તે માગી લો, સમાચાર દેવા તૈયાર છે. અરે નહીં મિત્ર સબલ શાહ, આથી પહેલા હું જ્યારે તમારા દિલ્હી દરબારમાં આવ્યો ત્યારે તમે મને રસવો આપ્યો. જ્યારે પણ શિકાર કરવા જાઉં ત્યારે તમારી યાદ અપાવે છે. અને હવે જ્યારે બીજી વાર આવ્યો ત્યારે તમે મને સિંહોની તલવાર આપી. એ મારા રાજમાં અજીબ શોભે છે. મિત્ર ભૈરવસિંહ, મને લાગે છે આ કડવા કસુંબાના ધ્યાન તમને વધારે લાગી ગયા લાગે છે. માટે આટલો બધો આગ્રહ કરો છો તો જરૂર માગીશ, પણ માગતા પહેલા મને વચન આપો તો વચન સાથે વાત કરું. વાહ વાહ મિત્ર સબલ શાહ, આપણે નાનપણના દોસ્તો સાથે ઘોડીના ખેલ ખેલ્યા અને તમને આપણા મિત્રો ઉપર એટલો પણ વિશ્વાસ નથી કે તમને આજે વચનની જરૂર પડી. નહીં નહીં મિત્ર ભૈરવસિંહ, વચન માંગવાનું કારણ એ છે બે ભાઈ ભાઈમાં પણ વચનની જરૂર પડતી હોય. તેમાં તો આપણે બંને મિત્રમાં પણ બે ભાગ. એક હું મુસ્લિમ રાજા, તમે એક હિન્દુ રાજા. માટે વચન આપો તો વચન સાથે વાત કરું. લો મિત્ર સબલ શાહ, તમને મારું વચન છે. જોજો મિત્ર ભૈરવસિંહ, વચન આપ્યા પછી પાછળથી પસ્તાવો ન થાય. માટે વચન આપતા વિચાર કરજો. અરે નહીં મિત્ર સબલ શાહ, રજપૂત બધાનું કોઈ વચન મિથ્યા ગયું નથી અને જાશે પણ નહીં. તો સાંભળ, આજકાલ કરતા મારો પુત્ર પણ ઉંમર લાયક થયો છે, તારી પુત્ર પણ ઉંમર લાયક થઈ ગઈ છે. બંનેના વ્યવસાય કરી અને આ સંબંધ ગાઢ મજબૂત બનાવીએ. મારી આ ઈચ્છા છે. આપની ઈચ્છા શું છે તે જાણો. મિત્ર સબલ શાહ, મિત્ર ભૈરવસિંહ તલવાર મ્યાન કરો. કારણ એટલું જ આપ મને વચન આપી અને લાચાર બન્યા છો. નહીં મિત્ર સબલ શાહ, મેં તને વચન આપ્યું તું નીતિ માટે, અનીતિ માટે નહીં. મેં તને વચન આપ્યું તું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. મેં તને વચન આપ્યું તું
કુસંબંધો જાળવવા માટે સમાજ તોડવા માટે નહીં મિત્ર સમાચાર. મિત્ર ભરતસિંહ, તો તને ખબર છે સમાચાર કેટલો અહંકારી અને અભિમાની છે. લીધેલી વાત ક્યારે છોડતો નથી. માટે આપેલા વચનો સ્વીકાર કરો. નહીં મિત્ર સમાચાર, આ વચન તો ક્યારે પણ નહીં બને. કારણ કે તમે એક મુસ્લિમ રાજા, હું એક હિન્દુ રાજા. તમારા ઘરે મારી પુત્રી પરણાવું તો મારા રાજપૂત સમાજમાં, મારા હિન્દુ સમાજમાં કલંક લાગે. મિત્ર ભરતસિંહ, મેં તમને વચન આપ્યું છે. આપ જે મુખ્યથી બોલ્યા છો આપી દો તો સારું છે, નહીંતર મને લડાઈ કરીને પણ લેતા આવડે છે. અરે નહીં મિત્ર સમાચાર, હું પણ એક સિંહનો વચુ છું. મેં પણ સિંહના ધાવણ લાવ્યા છે. માટે આ વચન તો ક્યારે પણ નહીં બને. મિત્ર ભરતસિંહ, તો સાંભળી લો, જેને દોસ્તી કરતા આવડે છે તેને દુશ્મની પણ કરતા આવડે છે. આ દોસ્તીમાંથી દુશ્મની કરતા મને જરાય નહીં વાર લાગે. માટે આપેલા વચનનો સ્વીકાર કરો. અરે નહીં મિત્ર સમાચાર, આ વચનને તો ક્યારે પણ પાલન નહીં થાય. મિત્ર ભરતસિંહ, તો એટલું કહેતા સમજતો નથી તો જેને સમારસાની મૂછ કેવી આટિયારી છે. અરે મૂછ રાખી છે આઠિયારી, મૂછ રાખી છે આઠિયારી, પણ એવો પાણી નથી મિત્ર સમાચાર. મિત્ર ભરતસિંહ, તો જેને સમારસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. તલવાર રાખી છે ધારદાર, તલવાર રાખી છે ધારદાર, પણ ચલાવી જાણી નથી મિત્ર મિત્ર સમાચાર. ભરતસિંહ, હું આવા તારા કરવા વચનો સાંભળવા નથી આવ્યો. માટે આપેલો વચનનો સ્વીકાર કર, નકર યુદ્ધ માટે તૈયાર થઈ જા. અરે મિત્ર સમાચાર, આજે તમારો જન્મદિવસ, મુખ્ય દિવસ બદલાઈ જશે. તારી દિલ્હી લોહીથી રંગાશે. હવે તો યુદ્ધ જ કલ્યાણ મિત્ર સમાચાર. મિત્ર ભરતસિંહ, તો છુટ્ટા પડે મુજ નામ ના આ રણયુદ્ધના મેદાનમાં વાત મારી સાંભળી. સિંહ ખપે વનરાજમાં, માટે યુદ્ધ માટે તૈયાર થઈ જા. હજાર દિવસ મારા રસ્તા પર કોઈ મનુષ્યનું નૃત્ય પડ્યું લાગે છે, તો લાવ તેને સજીવન કર્યું. હે ઉઠો ઉઠો બાલુડા, હે ઉઠો ઉઠો બાલુડા, હે તમને બાળી નાથ જગાડે. હે ઉઠો ઉઠો બાલુડા, હે તમને બાળી નાથ જગાડે. જટ જાગો તમે નિંદરાયું ત્યાગો જી. જાગો જાગો બાલુડા, બાળી નાથ જગાડે. જાગો જાગો બાલુડા, બાળી નાથ જગાડે. અરે ગુરુજી, હા બેટા, તમે મને સજીવન તો કર્યો, હા બેટા. પણ મારામાં શક્તિ નથી. અરે બેટા, તું શાણે ગભરા, હું તારી સાથે જ છું ને. માટે મને શક્તિ આપો. જો તારામાં શક્તિ ન હોય તો હું તને શક્તિ આપું છું, અને સાથે સાથે તને બહાર કાઢવાનું બળ પણ આપું છું. હા બેટો બેટા, અને સાથે સાથે યાદ રાખી વચન આપું છું બેટા, જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરું ત્યારે તારું મૃત્યુ છે. અરે અરે હવે હું પણ જાઉં છું. કે સમાચાર એના પુત્રને વેચાણ કઈ રીતે ઘરમાં રાક્ષસ તારો કાળ. હજી તું સમજ્યો નથી લાગતો. એકવાર તને જીવતો જવા દીધો, માટે હજી તું પાછો ચાલ્યો જા. તારું મોત ને હું સ્વીકારું હતું. નહીં નહીં જો થઈ જા ક્યાં ભજન કે